ગાઈઝ રાધે રાધે. આશા રાખું કે બધા જ મજામાં હશો. અને હવે શિયાળો જવા આવ્યો છે અને ઉનાળો આવે છે, બરાબર. પણ આ સમયે છે ને બે ઋતુ ભેગી થાય છે ને બે ઋતુ ભેગી થાય છે ને એટલે અત્યારે જ્યાં જુઓ ને ત્યાં શરદી, માથું, તાવના વાયરા છે, બરાબર ને. એટલે જ્યાં જુઓ ત્યાં બધે એ જ અસર છે. એટલે જરાક મારા અવાજમાં ફેરફાર હોય ને તો કોઈ કોમેન્ટ ન કરતા. હવે છે ને હું આજે બેઠા બેઠા હમણાં વિચારતી હતી, બધાને ખબર જ છે કે અત્યારે મેં મારું જે જોબનું પ્લેસ છે ને એ બદલેલું છે, જેથી કરીને અત્યારે હું રિસન્ટલી એક કામેથી રાજકોટ આવેલી છું, બરાબર. અને અહીંયા છે ને આજે એમાં કેવું છે કે હું જો એક એક એવું અત્યારે વિચારતી કે માણસ છે ને એ ક્યાંથી ક્યાં જાય ને ખરેખર એના 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 મગજમાં ક્યારે કંઈ હોતું જ નથી, બરાબર. આપણે નાનું છોકરું ભણતું હોય ને ત્યારે આપણે શું કહીએ છીએ, હું આને ડૉક્ટર બનાવીશ, હું આને એન્જિનિયર બનાવીશ, બરાબર. કોઈ એમ તો કહેતું જ નથી કે હું આને કારીગર બનાવીશ, કે હું આને પેઇન્ટર બનાવીશ, બરાબર, કે હું આને પછી શું બનાવીશ, સાયન્ટિસ્ટ બનાવીશ. કહેતા હોય એવું નથી, પણ આપણે છે ને બે ત્રણ વસ્તુમાં મંડી રહેતા હોય છે, કાં તો ડૉક્ટર બનાવે, કાં તો એન્જિનિયર બનાવે, કાં તો નર્સ બનાવે. પણ માણસની મા બાપની ઈચ્છાઓ છે ને બધી બહુ વધારે હોય છે. એના કારણે શું થાય કે બાળક જો નબળું હોય ને થોડું, તો એની માનસિક સ્થિતિમાં છે ને એ થોડો મૂંઝાતો હોય છે. પણ યાદ રાખજો, તમે શું થવાના છો ને શું નહીં, શું બનવાના છો ને આવતીકાલે તમે કયા પ્લેસમાં હોવાના છો ને એ તમે કે તમારા પરિવાર નક્કી નથી કરતો, બરાબર. એ કોણ નક્કી કરે છે ખબર છે? તમારી અંદર જે સ્ટ્રગલ કરવા વાળું છે ને તમારો આત્મા, એ નક્કી કરે છે. હવે છે ને જુઓ, જેને પણ એવું લાગે ને કે હું વાત સાચી કહું છું તો જ મારી વાત સાંભળજો, નહીં તો સ્કીપ કરી દેજો, બરાબર. કારણ કે એમાં શું છે કે હું જ્યારે ભણતી ને ત્યારે મારા મધર એવું વિચારતા કે ચકુ કહે છે મને, એટલે જ મેં મારી ગુજરાતી મારી જે યુટ્યુબમાં ચેનલ છે ને એમાં પણ મેં લખેલું છે ગુજરાતી ચકી. અને હું ત્યારે પણ અત્યારે જ્યારે બ્લોગ બનાવું ને ત્યારે નીચે લખું છું ચકી, કારણ કે મારું ઘરમાં હુલામણું નામ જ ચકુ છે, બરાબર. તો એટલા માટે થઈને તો એ વખતે પછી શું છે, આપણે અમુક સંજોગો એવા હોય કે આપણે ફી ન ભરી શકતા હોય, ડૉક્ટરની સીટમાં ન મળે. તો હું તમને મારી હકીકતની વસ્તુ કહીશ. જ્યારે એ વખતે એ સમયે મને છે ને મારી એક ફ્રેન્ડ હતી, એને મને ફાર્મસીનું ફોર્મ ભરી દીધું, બરાબર. તો એ ફોર્મ ભર્યા પછી હું શાંતિથી બેઠી હતી મારા દાદા દાદીના જોડે. આપણને પહેલેથી શોખ, ગમે આ જાય ને આપણે સ્વર્ગ કોણ લાગે, નાના નાનીનું ઘર, બરાબર. ત્યાં જવાનું, શાંતિથી એની જોડે વાતો કરવાની, 2 ટાઈમ જમીને આરામ કરીને અગાસી ઉપર જઈને સૂઈ જવાનું, બસ આ જ નિયમ, બરાબર. અને મને છે ને એ બહુ વાલું લાગે. ઇન શોર્ટ હું તમને વધારે તો નહીં કહું એમાં, કારણ કે એ શબ્દોમાં બયા કરી શકાય એમ વસ્તુ છે નહીં. પછી એવા થયું ને તો અચાનક જ મને ગવર્મેન્ટમાં જ ફાર્મસીમાં મળી ગયું, તો મેં ફાર્મસી પૂરું કરી નાખ્યું. એના પછી છે ને આફ્ટર મેરેજ પછી હું જ્યારે ફાર્મસીમાં જોબ કરતી હતી ને ત્યારે મારા એક ફ્રેન્ડ હતા HR, બરાબર. એમને મને કામ જોતા શું કીધું ખબર છે? કારણ કે તમારામાં HRની સ્કિલ છે, બરાબર, મેનેજમેન્ટ કરવાની સ્કિલ છે, તો તમે HR કેમ ન કરો, MBA કેમ ન કર્યું? હવે ભલામણી મેં ડિપ્લોમા કર્યું હતું, હવે મારે ડાયરેક્ટ MBA સુધી પહોંચવું હોય તો શું કરવાનું કહો મને? કાંઈક રસ્તો તો હોવો જોઈએ ને. પછી આપણે બહુ મથ્યા, બીફાર્મ કરાય, કાંઈ જરૂર નથી, લાઇસન્સ તો આમ થાય છે, તો આપણે બીફાર્મની શું જરૂર છે? પછી આપણે વિચાર્યું હવે કરાઈશું, તો આપણે વિચાર્યું કે BSc માઇક્રો કરાય, જેથી કરીને ઇન ફ્યુચરમાં આપણને એ કામ આવે. કારણ કે આપણો બેઝ હતો ફાર્મસીનો, તો આપણે કદાચ એક્ઝામ આપવી હોય, ઓછા લેક્ચર ભર્યા હોય છતાં આપણે આપી દઈએ તો આપણે એનો બેઝ આપણી પાસે રહે. તો આપણે પૂરું કરી લીધું BSc. એના પછી આપણી પાસે સ્કોપ આવ્યો કયો? તો કે MBAનો. હવે MBA કરવું હતું, માર્કેટિંગ ન કરાય, બરાબર, ફાઇનાન્સ ન કરાય, કે આપણે તો ફાઇનાન્સનો ફય નહોતા ભણ્યા, કારણ કે સાયન્સની લાઈનમાં છે ને કોઈથી ફાઇનાન્સ ભણાય એવું જ ન હોય. સાચી વાત છે. ફિઝિક્સ આવતું હોય, કેમિસ્ટ્રી આવતું હોય, પણ બાયોલોજીની લાઈન જે હોય ને, સાયન્સ એટલે મીન્સ કે જે બાયોલોજીની બી ગ્રુપ જે કહેવાય છે એની અંદરની વાત કરું છું, એમાં તમારે કોઈ પણ જાતનું એકાઉન્ટિંગ આવ્યું ન હોય, બરાબર. એટલે આપણે કરી લીધું HR, કે જે આપણે હ્યુમન રિસર્ચ. એટલે આપણે છે ને શરૂઆતમાં જ્યારે મેં HR લીધું નહોતું ને ત્યારે મને એવું હતું, હ્યુમન રિસર્ચ એટલે શું? તો કે માણસો ઉપર કોઈ એને સમજવાના કેવું હોય, પણ એકચ્યુઅલમાં એવી જ લાઈન છે કે જે વ્યક્તિઓને સમજી અને એને સમજવાના, એટલે જોબની અંદર એ વ્યક્તિઓને હેન્ડલ કરવાના ને એવું બધું કામ છે.
પણ એટલું તમે ડીપલી જોવું હોય તો જોઈ લેજો. પછી આપણે કરી લીધું MBA HR. હવે છે ને આ બધું કરતાં કરતાં HRની જોબમાં પણ લગભગ 6 થી 7 વર્ષ થઈ ગયા. પછી આપણને વિચાર આવ્યો કે કંઈક હજી કરવું પડે, બરાબર. હજી કરવું પડે એટલા માટે થઈને કે અત્યારે શું છે કે સમય છે ને એ બદલાતો જાય છે, નવી નવી ટેકનોલોજી આવતી જાય છે, અને એ નવી ટેકનોલોજી, નવી સ્કિલ, એ બધી વસ્તુમાં તમારે ટેકી રહેવા માટે ને તમારે એ માર્કેટમાં પ્લેસ બનાવવા માટે થઈને તમારે તમારું નોલેજ છે ને વિકસાવવું પડશે. અને તમારું નોલેજ એવું નથી કે ડિગ્રીઓ ભેગી કરવાથી જ તમને પ્રમોશન મળે, એવું નથી, પણ ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ તમારી પાસે સર્ટિફિકેટ હોવા પણ જરૂરી છે, બરાબર. અને મેં ચૂઝ કર્યું એના પછી MBA, પછી મેં LLB ચૂઝ કર્યું. તો એને પાછળનું કારણ એવું છે કે જે તમે શું છે કે આપણને એવું હોય કે LLB કર્યું હોય એટલે માણસ છે ને કેસ જ લડે, વકીલાત જ કરતું હોય, એવું ન હોય. ઘણા બધા એવા ફિલ્ડ છે, NGO છે, મોટી MNC કંપની છે, એ બધી જગ્યાઓ માટે છે ને એક કમ્પ્લાયન્સ માં તમારે જે મેનેજર, કમ્પ્લાયન્સ મેનેજર હોય, પછી રિસ્ક મેનેજર જે બેંકની અંદર હોય છે, એ બધી જગ્યાઓ ઉપર છે ને તો આજે HR પ્લસ LLB આ કરેલું હોય ને તો એના માટે થઈને સારો એવો સ્કોપ મળે છે, બરાબર. એટલે તમે લોકો પણ હું કહું છું કે ભણવાની છે ને ક્યારેય કોઈ ઉંમર નથી હોતી. જુઓ, હવે તમારે આખો દિવસ 3 કલાક આમ રીલ દબાવ કરવી, આપણે ઓલું કામ કરવું, એના કરતાં છે ને હું તમને ચોપડી બતાવીશ આજે, બરાબર. કે આવી રીતે છે ને એક બુક્સ વાંચો ને ઊંધું જ દેખાશે, કારણ કે કદાચ ઊંધું કરું તો સીધું દેખાય એવું નહીં થાય. તો આખો દિવસ એ ટાઈમ બગાડો એના કરતાં થોડી બુક્સ વાંચી અને ભણી લેવું શું ખોટું? એ કહો તો મને. કાંઈ ખોટું છે નહીં, બરાબર. જ્યાં સુધી ઈચ્છા પડે ત્યાં સુધી ભણી લેવાનું, બાકી તો કંઈ નહીં, આપણે નોલેજ જ લેવાનું છે ને, બીજી તો કોઈ વાત છે નહીં. તમે જો શિક્ષિત હશો ને તો હું તો તમને એમ કહીશ કે તમારી આવનારી પેઢી છે ને તમને એમ નહીં કે તમને આ નહીં ખબર પડે, ઉલટાને 2 વસ્તુ આપણે એને સમજાવશું. અને એક વસ્તુ ફેક્ટ છે કે તમારી પાસે જેટલું વધારે નોલેજ હશે ને, બરાબર, એટલું જ તમે કોઈ પણ મુસીબતનો સામનો કરવા માટે રેડી રહેશો અને ફેસ કરશો, અને તમારી અંદર છે ને એક કોન્ફિડન્સ આવશે. કારણ કે શું છે કે બધા વ્યક્તિઓ પાસે બાપ દાદાની જમીન, બાપ દાદાની મિલકત કે બાપ દાદાનો વારસો હોતો નથી. અમુક વ્યક્તિને શૂન્યમાંથી સર્જન કરવાનું હોય છે, બરાબર. ખાસ કરીને હું છોકરીઓને તો એટલું જ કહીશ કે જો શૂન્યમાંથી સર્જન કરવાનું થતું હોય ને તો તમે તમારા મગજનો ઉપયોગ ઓલવેઝ કરજો, નહીં કે ફક્ત ને ફક્ત ઘરકામમાં તમારા જે એનર્જી છે ને એને વેસ્ટ કરજો, બરાબર. ઘરકામ કરવાનું છે પણ એ વસ્તુ આપણે સાઇડલાઇન કરવાની, એને નહીં કે આપણું બેઝ બનાવવાનું. ઓકે, ચલો પાછા ફરીથી મળીશું. બાય.